નમસ્કાર મિત્રો, હું છું મીનાક્ષી વૈષ્ણવ. ગુજરાતી સિને સરિતામાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું ફિલ્મ ડાકુ રાણી ગંગા વિશે. અને આ ફિલ્મની વધુ માહિતી આપણને આપશે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર જયેન્દ્રભાઈ મહેતા. તો મિત્રો, આવો આપણે વાત કરીશું ડાકુ રાણી ફિલ્મ ગંગા વિશે, અને એ વિશે જણાવશે જયેન્દ્રભાઈ મહેતા. નમસ્કાર જયેન્દ્રભાઈ, તમારું સ્વાગત છે સિને સરિતા. એ સમયે લગભગ ધાર્મિક, ઐતિહાસિક, ડાકુ આવી બધી ફિલ્મો બનતી હતી. એ સમયે અર્બન મૂવીનો કોઈ કાળ નહોતો. લોકો જાણતા પણ નહોતા કે અર્બન શું ને રૂરલ શું. પણ મારી દ્રષ્ટિએ એ વખતે આ અર્બન મૂવી બનવા જઈ રહી હતી, પ્રવાહ પલટાયો ઉપરથી. અને ફિલ્મનું નામ હતું ડાકુ રાણી ગંગા. દોસ્તો, આ ફિલ્મ માટે કે સાહેબ, હરકિશન મહેતા એ લોકો ફિલ્મના એક ખૂબ જ અગત્યના પાત્રની શોધ કરી રહ્યા હતા. વર્તમાનપત્રમાં મારો ફોટો જોયો અને એમને કદાચ એમને જોઈતું પાત્ર મળી ગયું હશે એવું હું માની લઉં છું. અને એમણે મુંબઈ ખાતેના અમારા નાટકના ઓર્ગેનાઇઝર શ્રી અભય શાહને ફોન કરીને કહ્યું કે ફલાણું કેરેક્ટર જે આજે જેનો ફોટો છાપામાં છે એમનું અમારે કામ છે, અમારે એમને ફિલ્મ માટે વાત કરવી છે. અભય શાહે મને અમદાવાદમાં ફોન કર્યો. હું એ દરમિયાન બેંકમાં જોબ કરતો હતો. બેંકમાં મને ફોન આવ્યો કે જયેન્દ્ર, મુંબઈ આવી ગયા. એટલે મેં કહું કાલે તો અમદાવાદ આવ્યા છીએ અને પાછા મુંબઈ. મને કે તને ફિલ્મ માટે બોલાવું છું. મેં કહું મને ફિલ્મ માટે મજાક ના કરો યાર. મેં કહું હું તો નાનો કલાકાર છું, નાટકનો કલાકાર છું, સ્ટેજના તખ્તાનો કલાકાર છું. ફિલ્મો સપનામાં પણ વિચાર્યું નથી. પણ મને કે ના જયેન્દ્ર, આવી જા. અને હું બીજે દિવસે મુંબઈ પહોંચ્યો. મુંબઈ ખાતે ભાઈદાસ હોલમાં ડોક્ટર રોશનલાલ નાટકનો શો હતો. ત્યાં મળવાનું હતું. ત્યાં કે સાહેબ, હરકિશન મહેતા એ વડીલોને હું ત્યાં મળ્યો અને એમની સાથે એમણે મને પ્રપોઝ કર્યું કે અમે એક ફિલ્મ બનાવી રહ્યા છે ડાકુ રાણી ગંગા, જેમાં એક ખૂબ જ અગત્યનું એમ કહી શકાય કે સેકન્ડ હીરોનું પાત્ર છે મેજર વિક્રમસિંહ, એટલે રાજકુંવર. એમાં અમે તમારા માટે વિચારી રહ્યા છીએ, તો તમને અનુકૂળતા હશે? અરે મેં કીધું ભાઈ, આ તો લક્ષ્મી ચાંદલો કરવા આવી વાત થઈ. અને મેં તરત જ હા પાડી. મેં સપનામાં વિચાર્યું નહોતું કે હું નાટક કરતા કરતા ફિલ્મોમાં પ્રવેશ કરીશ. પણ કદાચ કુદરતે નક્કી કર્યો છે અને મારી સાથે વાત થઈ ગઈ. અમદાવાદ આવ્યો. થોડા વખત સુધી કંઈ વાતચીત આગળ ચાલી નહીં, પણ અચિંતાનો જ એક વખત ફિલ્મનો એગ્રીમેન્ટનો કોન્ટ્રાક્ટ મારી પાસે પોસ્ટ દ્વારા આવ્યો. ફિલ્મનો એગ્રીમેન્ટ કેટલી રકમ હશે? આજના જમાના માટે કદાચ હાસ્યપ્રદ લાગે, પણ એ વખતે મારી એગ્રીમેન્ટની સાઇનિંગ અમાઉન્ટ હતી માત્ર 1100 રૂપિયા. અને મેં ફિલ્મ સાઇન કરી. ફિલ્મ સાઇન કર્યા પછી ઘણો વખત નીકળી ગયો. પાછી મગજમાં શંકા ગઈ કે ભાઈ આ શું છે, કઈ કેમ ફિલ્મ રોકાઈ ગઈ. પણ ફરી પાછો મને કે સાહેબનો ફોન આવ્યો કે જયેન્દ્ર, બરોડા પહોંચી જા, આપણે તારો સ્ક્રીન ટેસ્ટ લેવાનો છે. સ્ક્રીન ટેસ્ટ એટલે શું એ મને ખબર નહોતી, પણ હું બરોડા પહોંચ્યો. ત્યાં ફિલ્મ જગતના ખૂબ જ જાણીતા મેકઅપ આર્ટિસ્ટ દિગ્ગજ રામચંદ્ર સુર્વેના દ્વારા મારી લાઈફનું પહેલું મેકઅપ થયો, મારો સ્ક્રીન ટેસ્ટ થયો. અને ત્યાર પછી થોડા વખત પછી મને મેસેજ આવ્યો કે હવે તમારું કેરેક્ટર ફાઇનલ થઈ ગયું છે, તમે રાજકુંવર તરીકે, મિલિટરી મેજર તરીકે વિક્રમના પાત્રમાં કામ કરશો. હવે ફિલ્મના મુહૂર્તની વાત આવી.
મુંબઈમાં ફિલ્મનું મુહૂર્ત ડાકુરાણી ગંગાનું ઉમળકો તો હોય સ્વાભાવિક છે. પહોંચ્યો, નટરાજ સ્ટુડિયોમાં મુહૂર્ત હતું. સ્ટુડિયોના ગેટ ઉપર ભીડ જામેલી હોય, અંદર પ્રવેશવા માટે ધક્કામુક્કી થતી હોય અને વોચમેનના અને ગાર્ડના દંડા પણ ખાવા પડતા હોય, એવા સમયે ફિલ્મ સ્ટુડિયોમાં માન સાથે પ્રવેશવાનો મને મોકો મળ્યો. અને એ દિવસે મેં પહેલીવાર જે કલાકારને હું ખૂબ જ મનથી ચાહતો હતો, જેમના અભિનયથી હું ખૂબ જ પ્રભાવિત હતો, એવા દિગ્ગજ સ્વર્ગસ્થ સંજીવ કુમારના હાથે અમારી આ ફિલ્મનું ડાકુરાણી ગંગાનું મુહૂર્ત હતું. કેટલો અહોભાવ છે મારા મનમાં કે એમના હાથે મેં પહેલી વાર, જેને હું માત્ર પડદા ઉપર જોતો હતો, એને રૂબરૂ એમના હાથે મારા મોઢામાં મુહૂર્તનો પેંડો મળ્યો. અહોભાવ, સખત અભિભૂત થઈ ગયો હતો હું. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. મિત્રો, જયેન્દ્રભાઈ મહેતાએ આપણને ફિલ્મ ડાકુરાણી ગંગા વિશે ખૂબ જ સરસ માહિતી આપી છે. અને આવી જ અવનવી અને ખૂબ જ સરસ માહિતી માટે જોતા રહો ગુજરાતી સિને સરિતા. નમસ્કાર.